ઇનરવેલ ક્લબ ઓફ માંડવી દ્વારા દાતાના સહકારથી માંડવીના વિકલાંગ કન્યા છાત્રાલયને ઠંડા પાણીના વોટર કુલરનું ભેટ અપાયું. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. રોહિણીબેન પંચાલ તરફથી આ દિવ્યાંગ કન્યાઓ માટે ઠંડા પાણીનું વોટર કુલર એનું લોકાર્પણ આજે થઈ રહ્યું છે. અને હવે તો પાણીમાં 3 પ્રકારનું પાણી આવી શકે. ઉનાળામાં ગરમી હોય ત્યારે ઠંડુ પાણી આવે, શિયાળામાં ઠંડી પડતી હોય ત્યારે ગરમ આવે, અને વચ્ચેની સિઝનમાં નોર્મલ પાણી પણ આવે. આ 3 પ્રકારનું પાણી અહીં આવે, આમાંથી આવી શકશે. અમારા પ્રમુખ શ્રી શાંતિભાઈ ગઈકાલે તમને વાત કરી હતી કે શાંતિભાઈ, આપણી સંસ્થામાં છાત્રાઓને આ જરૂરી વસ્તુ છે. શાંતિભાઈ કે તમે ચિંતા ન કરો. મેં વાંધો નહીં, થઈ જશે. બહુ આ ડોનર આપણે મળશે, ભગવાનની મહેરબાની છે. નહીં તો આપણે છાત્રાલયમાં શૈલેષભાઈને પણ મેં કીધું હતું, નહીં તો છેલ્લે દિનેશ શાહ પોતાના તરફથી પણ એરકુલર આપશે. પણ શાંતિભાઈનો કાલે જ ફોન આવી ગયો કે દિનેશભાઈ, આ ડોનર મળી ગયા છે. ગઈકાલે અમે વરસતા વરસાદે બાળા પાસે જે કંપની મોટી આવી રહી છે, સરકારે મંજૂરી આપી દીધી છે, એના પાસે શાંતિભાઈ, પ્રતાપભાઈ હું ત્રણે ગયા હતા. 3 વસ્તુની ડિમાન્ડ કરી હતી. અને એમાંથી એક વસ્તુ આજે શાંતિભાઈ કે આપણે એને ફોન કરવો પડશે કે હવે અમારે વોટર કુલરની જરૂર નથી, મળી ગયો છે. વધુ કંઈ વાત ન કરતા હવે સ્વાગત પ્રવચન માટે આ અંધભંગ માનવ કલ્યાણ સોસાયટી નહીં તો તેની અનેક સંસ્થાઓ એવી છે જેમાં શાંતિભાઈને નામ વગર ચાલે જ નહીં. સતત વ્યસ્ત હોય, પણ મને એ તો આનંદ થાય છે કે આ સંસ્થામાં આટલી વ્યસ્તતાની વચ્ચે શાંતિભાઈને ક્યારે પણ કીધું હોય કે શાંતિભાઈ, આ કાર્યક્રમ છે, અહીં ટ્રાયસિકલ આપવાની છે, અહીં વ્હીલચેર આપવાની છે, આ ડોનર પાસે મુલાકાત લેવી છે, ત્યારે હજી સુધી ક્યારે ના નથી પડી. ગમે તેવા સંજોગ હોય, શાંતિભાઈ હાજર ને હાજર. કેટલાક બહેનો આવ્યા છે, કદાચ સંસ્થામાં પહેલી વાર આવ્યા હોય, સંસ્થાની કદાચ માહિતી પણ પૂરી ન હોય. માત્ર 1.5 મિનિટમાં આ સંસ્થાની ટૂંકી માહિતી રજૂ કરી. શાંતિભાઈ તો વાત કરી હતી કે આજથી 32 વર્ષ પહેલા ખેરાજ બાપા અહીંયા અંતેવાસી હતા, ત્યારે એમણે કીધું કે ભાઈ આવી અંધ અને અપંગ લોકો માટે કંઈક કરવું જોઈએ. ત્યારે અમારા કમલેશભાઈ પાઠકને વાત કરી, પછી કિશોરભાઈ સોનીને વાત કરી, બધા શિક્ષકો મળ્યા કે કંઈક કરવું જોઈએ. ત્યારે અમે વિચાર્યું કે ના, આપણે સંસ્થાની સ્થાપના કરીએ. ત્યારે નક્કી કર્યું હતું કે 20મી ફેબ્રુઆરીને સંસ્થાની સ્થાપના કરવી. પણ ખેરાજ બાપાએ ના પાડી કે દિનેશભાઈ, 20મી ફેબ્રુઆરીના સ્થાપના ન કરો, પણ 88 ના કરો. મેં કીધું 88 ને કેમ? મને કે 88 ના કરી દો, પછી સંસ્થા ક્યાં આગળ વધે છે ને, હું તો હોય જ કે નહીં, તમે મને યાદ કરશો. ત્યારે 5 શિક્ષકોએ 32 વર્ષ પહેલા 100 રૂપિયાની કિંમત હતી. 32 વર્ષ પહેલા શાંતિભાઈ વાત કરી ને, 5 પ્રાથમિક શિક્ષકો 100 રૂપિયા કાઢીને સંસ્થાની સ્થાપના કરી. 500 રૂપિયાથી આ સંસ્થા સ્થપાણી છે અને 33 વર્ષ સંપન્ન કરી છે. ડોક્ટર મધુભાઈ રાણા સાહેબ અને સરોજબેન, એને અથાગ મહેનત કરી. 15 વર્ષ સુધી પ્રમુખ હતા. ત્યાર પછી કૌશિક શાહ પ્રમુખ હતા, અનિલભાઈ હતા, અને શાંતિભાઈ ને તો પ્રમુખ બનવું જ નતું, ના જ પાડે. એના ઉપર કેટલા દબાણો લાવવામાં આવ્યા કે શાંતિભાઈ પ્રમુખ પદ તો તમારે સ્વીકારવું જ પડશે. છેવટે એમની હાથે અમારી જીત થઈ અને એમને પ્રમુખ પદ સ્વીકાર્યું. અને શાંતિભાઈ એટલે ટોટલી કામગીરી હોય, કોઈ પણ કામગીરી હોય, કોઈની ના જ ન હોય. આ સંસ્થાએ મધુભાઈ રાણા, ડોક્ટર રાણા સાહેબ અને સરોજબેનની અથાગ મહેનતથી આ સંસ્થાએ 3500 જેટલા દિવ્યાંગોને ચાલતા કર્યા. એમાં સાહેબ એક દિવ્યાંગ ભાઈ એવા છે જે દિવ્યાંગનું ઓપરેશન દુર્ગાપુરમાં થયું અને આજની તારીખમાં એ સહમંત્રી છે અને ખીમજી રામદાસ કન્યા સંગીત શિક્ષક છે. હમણાં આપણા જજ અંજયરાજ સાહેબ આવ્યા હતા ને, ત્યારે પ્રાર્થના રજૂ કરતા એ આપણા સુલતાનભાઈ મીર, એ સુલતાનભાઈ મીરે ઓપરેશન આ સંસ્થામાં જ કરાવ્યું છે. આ સંસ્થા 32 વર્ષથી ખૂબ જ કામ કર્યું છે. અને અમારું કામ એ છે દિવ્યાંગોને કેમ ઉપયોગી થવું. દિવ્યાંગોને જે કંઈ જરૂરિયાત, સરકારની જરૂરિયાતો, સરકારના લાભો અમે આપીએ છીએ. ટ્રાયસિકલ હોય કે વ્હીલચેર હોય. હમણાં કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અને અરવિંદભાઈ જોશી, એના તરફથી પૂરતો સહકાર મળી રહ્યો છે. અને અત્યારે અમે એ જ ઝુંબેશ ચાલી છે. હમણાં હરીશભાઈ ગણાતાને પણ યાદ કરીએ કે લોહાણા બોર્ડિંગના પ્રમુખ છે. અમે 3 જણા સાથે, એટલે કે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ, અંધભંગ માનવ કલ્યાણ સોસાયટી અને લોહાણા બોર્ડિંગ, 3ના સંયુક્ત ઉપક્રમે એટલી ઝુંબેશ ઉપાવી છે કે મહિલાઓને આત્મનિર્ભર કરવી. અને મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે છેલ્લા 4 મહિનામાં, માત્ર માંડવીની વાત કરું છું, 197 સિલાઈ મશીનો આપી ચૂક્યા છે.
અને આ ઝુંબેશ હજી ચાલુ રહેવાની છે. તમારા ત્યાં જે આવ્યા છો ત્યારે આંગળી ચીજાનું ફોન તમે લેજો. તમારા ફળિયામાં કે તમે ઓળખતા હો કે આ બેનને જરૂર છે, અમે 3 જ વસ્તુ જોઈએ છીએ. અમે કોઈ અરજી લેતા નથી. એક પાન કાર્ડ, આધાર કાર્ડની નકલ મોકલાવી દે. મશીન આપ્યા પછી એને આવડવું જોઈએ, પોતાના પૈસાથી લઈ શકે એમ ન હોય. અને ચોથો મેઇન જે હેતુ છે કે સિલાઈ મશીન આપ્યા પછી એમાંથી કંઈક આવક મેળવી શકે, પૈસા મેળવી શકે એવા લોકોને સિલાઈ મશીન આપી. તમારા ધ્યાનમાં કોઈ પણ હોય તો અમારું શાંતિભાઈનું, પ્રતાપભાઈનું ગમે તેટલું ધ્યાન દોરજો. અમારા તરફથી પોઝિટિવિટી વલણ છે અને અરવિંદભાઈ જોશી ખૂબ મહેનત કરી રહ્યા છે. ના છાત્રાવાસની અંદર ઇનર વ્હીલ ક્લબના પ્રમુખ પ્રજ્ઞાબેન તેમજ સર્વે મંત્રી ઉમરબહુ ખજાનચી અને સર્વ સભ્યો તેમજ ઇનર વ્હીલ ક્લબની સંસ્થાને માન આપી પધારેલા મહેમાનો, ગૃહમાતા, બાલિકાઓ તેમજ સંસ્થાના હોદ્દેદારો. આ સંસ્થા છેલ્લા 32 વર્ષથી કામ કરે છે અને નાના ભાઈએ શિક્ષકોએ શરૂઆત કરી અને આ ક્લબ શરૂ કરવી 500 રૂપિયા આપીને. પછી તો 33 વર્ષની અંદર અસંખ્ય પોલિયોના કેમ્પ છે, સહાયતાના કેમ્પ છે. આજની તારીખે દાતાઓના દાનથી 4.25 કરોડ રૂપિયાની આપણે સાધન સહાયતા કરી દીધી છે. અમારી સંસ્થાની પ્રવૃત્તિ જોઈ અને દાતાઓ અમને સામેથી આવે છે, અમે જતા નથી. VHCL કંપનીના મેનેજરે મને 5 ફોન કર્યા. મેં કીધું અમને ટાઈમ નથી, જ્યારે ટાઈમ હશે ત્યારે આવશું. કાલે યોગાનો જોગ ટાઈમ મળી ગયો, ગયા અને પ્રપોઝલ મૂકી. આવી રીતે ઈશ્વરની કૃપાથી અને નિયાણીના આશીર્વાદથી આપણને ડોનર મળી જાય છે. બીજું, અમે કોઈ પણ સાધનની માંગણી આવે તો 15 દિવસમાં એને તપાસ કરીને આપી દઈએ છીએ. પૈસાની જરૂર હોય તો એને કેબિનમાં માલ નખાવી દઈએ છીએ. એવી અસંખ્ય પ્રવૃત્તિઓ આ સંસ્થા કરે છે. અમે તો ખાલી માંગણ છીએ કે અમારા માટે નહીં, અને સમાજના દિનહીન લોકો માટેની આ સંસ્થા કામ કરી રહી છે. ત્યારે આપ જેવા દાતાઓને ઈશ્વર પ્રેરણા કરે છે, તમે અત્યાર સુધી આવીને દાન આપો છો તે બદલ ઇનર વ્હીલ ક્લબના પ્રમુખ, મંત્રી, ખજાનજી, હોદ્દેદારો તેમજ સર્વેનો અને દાતા પરિવારનો તો ખાસ હું અત્રેથી આવકારું છું. અસ્તુ. ભારત માતા કી જય.